જામનગર શહેર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી જન્માષ્ટમીના તહેવારો બાદ જે વરસાદ ખાબક્યો છે એ વરસાદ આફતનો વરસાદ છે। જે પ્રકારના દ્રશ્યો દેખાવા માંગીશ જામનગરના પટેલવાડી વિસ્તારના દ્રશ્યો છે। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો છે તે છાતી સમા પાણીમાં પસાર થઈ અને જઈ રહ્યા છે। બીજી બાજુ લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયા છે। અહીં ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર। અહીંના દ્રશ્યો દેખાવા માંગીશ કારણ કે જે લોકો છે તે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અહીં જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ઘરની અંદરની પરિસ્થિતિ છે એ ખૂબ વિકટ પરિસ્થિતિ છે। અહીંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું છે। ત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે ને અહીંયા દ્રશ્યો દેખાવા માંગીશ કે જે પ્રકારે ઘરોની અંદર હાલ જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી છે। શું કહેશો બેન, કેવી પરિસ્થિતિ? કારણ કે ઘરની અંદર પણ ગોઠવણીઓના પાણી છે। અમારા સાહેબ બધું પકડી ઘટી ઘર વખરી બધું તળાઈને વજન છે। બધું આજો ગોદડા ગાદલા શેક્યું બધું ટોટલી અમારું અત્યારે પાણીમાં છે। ટોટલી પાણીમાં છે। હું ઘરની અંદરના પણ દ્રશ્યો આ દેખાડું જો ઘરની અંદરના દ્રશ્યો ઘરની અંદર પણ જે વરસાદ છે તે વરસાદ પહોંચ્યો છે ને વરસાદના પાણીને લઈને ખૂબ વારંવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે। અહીં જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ઘરની અંદર મહિલા છે તે પણ ઉભેલા જોઈ શકાય છે। બીજી બાજુ વાત કરવામાં આવે ઘરની અંદર જે પ્રવેશ કર્યો છે, ઘરની અંદર અમાર બહુ નુકસાન થયું છે ભાઈ। સ્ટેટીઓ પણ હાલ જે ખુરશી છે તે ખુરશીના સહારે રાખવી પડી રહી છે। બીજી બાજુ ઘરનો જે માહોલ છે તે માહોલ જ કહી જાય છે કે વરસાદની તોફાની બેટિંગ કેવી છે। જામનગરના અનેક એવા વિસ્તારો છે કે જળમગ્ન બન્યા છે ને અહીં પારાવાર મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। હાલ ઘરની ઘરવખરી છે, જે ગેસ સિલિન્ડર છે તે પણ અહીં જે પ્રકારે પાણીથી બચાવીને ઉપર કરવી પડી રહ્યું છે। એક તરફ વરસાદ છે, વરસાદ આફતનો વરસાદ છે, અહીં પણ બીજા ઘરની અંદર પણ તે પ્રકારની પરિસ્થિતિ છે। પરિસ્થિતિ ખૂબ વિષમ છે। શું કહેશો બેન, કેવી તકલીફ? એટલે ખૂબ હેરાન અને નુકસાનનો આ જે વરસાદ છે તે વરસાદ પડ્યો છે ને જે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને પારાવાર લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। કેળસમા પાણીમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રામેશ્વરના પટેલવાડી વિસ્તારના આ દ્રશ્યો છે। અહીં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એક તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, લોકોની ઘર વખરી પલળી ગઈ છે। તો બીજી બાજુ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં એક મહિલા છે તે મહિલા હાલ અહીં જે પ્રકારે જોઈ રહ્યા છો પાણીની વચ્ચે સૂઈ રહ્યા છે કારણ કે તેઓ ખૂબ માંદગી વચ્ચે છે। ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે। શું કહેશો બેન, કેવી તકલીફ છે? કોઈ આવ્યું છે? કોઈ પૂછવા નથી એવું ભાઈ, પણ આટલો બધો ફ્લો એકમ તો છોડે નહીં ને, ધ્યાન રાખવું જોઈએ। વરસાદને લઈને જે પ્રકારે મહિલા છે તે મહિલા આપ જોઈ રહ્યા છો હાલ પાણીની વચ્ચે બેઠા છે। તો બીજી તરફ તેમના માતા છે એ ખૂબ વિષમ પરિસ્થિતિની વચ્ચે અહીં માંદગીમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમના બેડની આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જામનગરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણીને લઈને પારાવાર મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। જામનગરના અહીં જે પટેલવાડી વિસ્તારમાં જે મહિલા છે તે મહિલાને ખૂબ તકલીફ પડી રહી છે, છતાં પણ તેમને હાલ પાણીની વચ્ચે ફ્લો વચ્ચે ખાટલો નાખીને સૂવું પડી રહ્યું છે। પેરાલિસિસના એટેક આવ્યું છે ને તે દર્દીને હાલ અન્ય સ્થળાંતર કરવાની જરૂર છે। ત્યારે તેઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।